નો દિવસ છે એટલું યાદ રાખજો, સગા સંબંધી છૂટી જાય તો છૂટવા દેજો. અરે થોડી જમીન છૂટી જાય છૂટવા જો. જતું કરે તેનું કાંઈ નથી જતું, પણ જતું નથી કરતા તેનું બધું જતું રહે છે. ક્યારે કુટુંબ ભાઈ ભાંડું કુટુંબ પરિવારની અંદર ક્યારે કોઈ પણ આપની સાથે અન્યાય કરે તો થવા દેજો અન્યાય. પણ ભગવાનના દરબારમાં સંપૂર્ણ ન્યાય થાય છે. મહેનત કર્યા વગરનો 1 રૂપિયો પણ જો તમારા ઘરમાં આવ્યો ને તો તમારા છોકરાઓમાં તમને જોવા મળશે. ખૂબ મહેનત કરો, ખૂબ પુરુષાર્થ કરો. મહેનત વગરનું મળેલું ધન એ નીતિનું ધન ન કહેવાય. પુરુષાર્થથી કમાયેલો અડધો રોટલો અમૃતનો ઓટકાર આપશે અને મરણ સુધારશે અને જીવન પણ સુધારશે, ભવ પણ સુધારશે અને આવતો ભવ પણ ભવનાથ મહાદેવ મળી જશે. રામના બાપને ન છોડે અંધો અંધી બે તપસી એની મૂર્તિ સામે ખડખડ હસી. તો આપણને કઈ રીતે છોડી શકે આપણા કર્મો? જમીન છૂટે તો છૂટવા દો, સગો છૂટે તો છૂટવા દો, થોડી સંપત્તિ છૂટે છૂટવા દો. પણ ભવપાર થવું હોય તો કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ દુઃખ, કોઈ પણ વેદના, કોઈ પણ પીડા, કોઈ પણ કુટુંબ પરિવારનું આવરણ આવે, આસમાન ધરતી એક ન થાય પણ આસમાન ધરતી એક થઈ જાય. પણ જીવનને ઉજ્જવળ બનાવવું હોય બધું છૂટી જાય છૂટવા જો, પણ મહાદેવને નહીં છોડતા. એ જ આપણો ઉદ્ધાર કરનારો છે, એ જ આપણું મંગલ અને સર્વ મંગલ કરનારો શંકર છે.